जय गुरुदेव विद्यार्थी मित्रों, आज આપણે હિન્દી વિષયની અંદર કે તેરી હે ઝમી ગયા વિડીયોની અંદર અભ્યાસ કરેલો કે જે અનુવાદ હતા અને વિસ્તારપૂર્વકના જે પ્રશ્નોના જવાબ હતા તેની સમજૂતી મેળવી હતી। ત્યાર પછી આજરોજ આપણે પ્રશ્નોત્તરીની અંદર બે વાક્યના તેમજ એક વાક્યના પ્રશ્નોત્તરી જોવાના છે, તેમજ કે વ્યાકરણની અંદર કે ખાલી જગ્યાઓ છે કે એમસીક્યુ છે, આ એમની જે વાત છે કે જે મુદ્દાઓ છે એમનો અભ્યાસ આપણે આજે કરવાનો છે। तो प्रश्न 2, निम्नलिखित प्रश्नों के उत्तर दो दो वाक्यों में लिखिए। प्रश्न नंबर 1, कवि ने किसे मालिक कहा है, क्यों? કે કવિ છે એ પોતે માલિક કોને કહે છે કે સ્વામી કોને કહે છે એમના માટેની વાત। તો કહે છે कवि ने ईश्वर को मालिक कहा है क्योंकि यह धरती और आकाश उसी के है। तो अहींया छे ए प्रश्नना जवाब लगती वेळाए एटलुं ध्यान आपवुं के अहींया छे ए विस्तारपूर्वकनो प्रश्न नथी। तो बे वाक्यनो छे तो बे वाक्य प्रमाणे एमनो जे जवाब आपवो, तो एटला माटे थईने अहींया जे आप्या छे ते बरोबर ज छे। पण के जे प्रश्नना जवाब लखती वखते आपणे आवी भूल करता होईए छीए कि एक वाक्यना होय तो क्यारेक एमां एक शब्द आवी शके छे, पण के पूरुं वाक्य अने एमनी थोड़ीक तकेदारी राखी तो कवि छे ए पोते ईश्वरने मालिक कहे छे। शुं काम कहे छे? तो के आकाश अने धरती ए कोनी छे? तो कहे छे भगवाननी ज छे। उसी ने यह सारी दुनिया बनाई है कि भगवान है एमने ज आ आखी दुनिया है एमने बनावेली है। त्यार पछी प्रश्न नंबर 2 नी अंदर जोईए, आप भगवान से क्या प्रार्थना करते हैं? तो एमनी अंदर जवाब में शुं कहे छे? तो कि हम भगवान से यह प्रार्थना करते हैं कि वे लोगों पर अपनी कृपा दृष्टि बनाए रखें। तो भगवान ने प्रार्थना जे करवामां आवे छे तो ए प्रार्थनानुं खरेखरनुं महत्व शुं छे? तो एना माटे थईने एम कहे छे कि जे कृपा दृष्टि के भगवान दयाळु छे आपणे सौ जाणीए छीए, पण ए दयावाळा भगवाननी कृपा कोनी उपर छे? तो के माणस उपर छे। पछी लोग किस हालत में है इसकी वे हमेशा खबर लेते रहे। के माणस अने भगवान के आ बंनेनी वच्चेनो जे संबंध छे ए केवो छे? अदृश्य स्वरूपनो छे। एटला माटे अहींयाथी कहे छे કે જે આપણે ભગવાનને નથી જોઈ શકતા પણ ભગવાન આપણને જોઈ જ શકે છે। તો ભગવાન આપણને જોતા હોય તો કે આપણે કઈ હાલતની અંદર જીવી રહ્યા છીએ એમની ખબર કે એમની તપાસ એ ભગવાન રાખતા હોય છે। પછી આવે છે પ્રશ્ન નંબર 3 ની અંદર, आप ईश्वर से प्रार्थना किस समय करते हैं, क्यों? કે આપણે બધા કે ભગવાનને પ્રાર્થના કરતા હોઈએ છીએ परंतु क्यारे करवामां आवे छे, शुं काम करवामां आवे छे ते समजवानुं अत्यारे नथी। पण खास करीने अत्यारे एक मुद्दो अहींयाथी ए ज कहे छे कि भाई आपणे भगवानने क्यारे याद करता होय छे। एमनी अंदर एक जूनुं एवुं एक भजन छे, कोईने ख्याल हशे कि भाई मने मुश्केली ज्यारे पड़े त्यारे तने याद हूँ करूँ। तो आ जे भजन छे तो ए भजनना संदर्भमां अहींया आपणे शुं करता होय कि આપણે સુખી હોઈએ ત્યારે આપણને ભગવાનની પ્રાર્થના કરવાનો સમય મળતો નથી હોતો અથવા આપણે કરતા નથી હોતા। જ્યારે આપણને મુશ્કેલીનો સમય આવે ત્યારે આપણે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ, પણ કે ખરેખર ભગવાનની પ્રાર્થના છે એ દરરોજ થવી જોઈએ। उत्तरनी अंदर જોઈએ, मैं सुबह उठता हूँ तब और रात को सोने के समय ईश्वर की प्रार्थना करता हूँ। यह समय ही मुझे प्रार्थना के लिए अनुकूल लगता है। કે સવારમાં જ્યારે ઉઠે છે તૈયાર થઈને પોતે પ્રાર્થના કરે છે અને રાત્રે જ્યારે સૂવે
તો એ સૂતા પહેલાં પણ પોતે ઈશ્વરની પ્રાર્થના કરે છે કે આ જે સમય એમના માટે અનુકૂળ છે, પરંતુ કે એક સમજવા જેવી વસ્તુ અહીંયા એ છે કે માણસ તરીકે આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, પૂજાપાઠ, આરાધ્ય દેવ હોય એમની પૂજાપાઠ કરતા હોય, પણ આમની અંદર વિદ્યાર્થીનું એક જે હેતુ આપણે કહી શકાય તો એ હેતુ કયો છે તો કે અધ્યયન કરવું, કે માણસ અથવા વિદ્યાર્થીએ કે સતત ને સતત અધ્યયન કરતું રહેવું જોઈએ. તો એમના માટે એક સંસ્કૃતની જે સૂક્તિ આવે છે, યાવત જીવમ અધિતે વિપ્રહ, તો એમની અંદર શું કહે છે કે જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી સતત ને સતત કંઈક નવું શીખતું રહેવું. પછી સંસ્કૃતની અંદર એક સુભાષિત પણ આવે છે કે એ સુભાષિતની અંદર એમ કહે છે કે ભાઈ કાગડો છે, પછી કૂતરો જે છે એ કૂતરા પ્રમાણેની નિંદર કરવાની, કે આપણે તરત કૂતરાની બાજુમાંથી જતા હોઈએ તો કૂતરું તરત કેમ જાગી જાય છે, તો નિંદર એ પ્રકારની આપણની હોવી જોઈએ. પછી ધ્યાન કેવી રીતે લગાવવું, તો એમના માટે કહે છે કે બગલાની જેમ ધ્યાન ધરવું. તો આ જે બગલો છે એ આપણે જોઈએ છીએ કે આમ ઢોંગ કરતો હોય, કે સરોવરના કિનારે આમ તપશ્ચર્યા કરતો હોય એવો ઢોંગ કરે, પણ કે માછલીઓને અથવા જે જીવજંતુ છે એમને એમ થાય કે ભાઈ આ તો ધ્યાન ધરે છે, પણ કે જેવી એ માછલી અથવા પોતાનો શિકાર નજીક આવે તો એમને તરત ઉપાડી લે છે. તો પણ ધ્યાન કરવાનો એક ગુણ છે એ બગલાની અંદરથી શીખવાનો છે. ત્યાર પછી જોઈએ प्रश्न नंबर 4, भिन्न भिन्न धर्म के लोग प्रार्थना करने के लिए कहाँ कहाँ जाते हैं, કે અલગ અલગ ધર્મના જે લોકો છે એ લોકો કઈ જગ્યાએ જઈને કે પ્રાર્થના કરતા હોઈએ છે. આ જ્યારે કાવ્ય ભણ્યા ત્યારે એમની અંદર અનુવાદની અંદર પણ જોયેલું કે હરેક માણસ છે એ પોતે કોઈ પણ ભગવાન છે એમની પૂજાપાઠ અર્ચના કરતા હોય છે. તો એમની અંદર પ્રશ્નનો જે જવાબ છે તે જોઈએ. भिन्न भिन्न धर्म के लोग अपने पूजा स्थानों में प्रार्थना करने के लिए जाते हैं. तो भिन्न भिन्न धर्म के अलग अलग धर्मना लोको છે એ લોકો કે પોતાના પૂજા સ્થાન, કે મુસ્લિમ હોય તો પોતે બંદગી કરવા માટે જાય, કોઈ ક્રિશ્ચન છે તો ચર્ચની અંદર પ્રાર્થના કરવા માટે જાય છે, આપણે હિન્દુ હોય તો હિન્દુ લોકો પણ ક્યાંક મંદિરની અંદર જઈ અને પૂજાપાઠ અથવા કે કોઈ પણ રીતે ભગવાનની પૂજા કરતા હોય છે. हिंदू मंदिर में, मुसलमान मस्जिद में, ईसाई चर्च में, सिख गुरुद्वारा में और पारसी अगियारी में प्रार्थना करने के लिए जाते हैं. तो हिंदू है मंदिर अंदर जाए છે, मुस्लिम है मस्जिद अंदर जाए છે, मस्जिद एमનું पूजा स्थान છે, ईसाई है कि ए पोते चर्चनी अंदर जाए છે, सिख होय ए पोते गुरुद्वारानी अंदर जे जता होय છે, पारसी है तो ये अगियारी अंदर जे पोतानुं पूजा स्थान है एमने अगियारी शब्दों उपयोग करे छे, तो त्यां जई अने पोते प्रार्थना करता होय छे. तो अहींया जे प्रश्न बीजो हतो कि एमनी अंदर 4 प्रश्नों आपेला हता 2 वाक्यना, ए अहींया पूर्ण थाय छे. त्यार पछी प्रश्नोत्तरीनी अंदर जे बीजो मुद्दो छे कि जे एक एक वाक्यना प्रश्नों जोवाना छे. प्रश्न 3, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. कि नीचे आपेला जे प्रश्नों है एमना एक एक वाक्यनी अंदर जवाब आपवाना छे. कवि ईश्वर से क्या बख्शने के लिए कहते हैं, कि कवि है ए पोते ईश्वर ने शू भेट आपवा माटे कहे छे. बख्शने के लिए अथवा बख्शिश शब्दों त्यां उपयोग थयेलो, तो बख्शने के लिए कि भेट एटले उपहार आपवा माटेनी बात है. कवि ईश्वर से अपने गुनाहों को बख्शने के लिए अर्थात क्षमा करने के लिए कहते हैं. तो कवि है ईश्वर ने जे प्रार्थना करे छे तो ये प्रार्थनानुं महत्व माटे अथवा पोताना जे गुनाहो के पोताना जे वाक अथवा दोष है एमना जे भूली जवा के एमने क्षमा करवा माटे थईने पोते प्रार्थना करे छे. पछी प्रश्न 2 नी अंदर जोईए, हम दुनिया में किसकी इच्छा से आए, कि आपणे छे दुनियानी अंदर के कोनी इच्छा थी आपणे आवेला छीए. तो शुं कहे छे, हम दुनिया में
ईश्वर की इच्छा से आए हैं। तो આપણે ઈશ્વર કૃપાથી આપણે આ પૃથ્વી ઉપર જન્મ મળેલો છે, પણ કે આમ પૌરાણિક અથવા શાસ્ત્રોક્ત વાત કરીએ તો 84 લાખ અવતાર થઈ જાય અથવા જન્મ થઈ જાય ત્યાર પછી માણસને એક મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે, અને મનુષ્ય દેહના મુખ્ય 4 જે હેતુ કહી શકીએ આપણે, પહેલું છે ધર્મ, બીજું છે અર્થ, ત્રીજું છે મોક્ષ અને એક છે એ કામ છે। તો આ જે 4 છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો આ ચતુર્વિધ પુરુષાર્થ માનવીય લક્ષણની અંદર હોવા જોઈએ। પછી પ્રશ્ન નંબર 3 ની અંદર જોઈએ, ઈશ્વર સે હમે ક્યા ક્યા મિલા હૈ, કે ઈશ્વરથી આપણને શું પ્રાપ્ત થયેલું છે? તો શું કહે છે? ईश्वर से हमें यह शरीर और ये प्राण मिले हैं। तो ईश्वरથી આપણને શું મળેલું છે? તો કે આપણને શરીર મળ્યું છે, શરીર મળ્યું ત્યાર પછી આપણને પ્રાણ પણ એમની અંદર પૂરેલા છે। પછી પ્રશ્ન નંબર 4 ની અંદર જોઈએ, કવિ ઈશ્વર કે સામને कैसे खड़े? તો ઈશ્વરની સામે કે આ કવિ છે એ પોતે કેવી રીતે ઊભા છે? તો એમની વાત કરીએ, कवि ईश्वर के सामने अपना सिर झुकाकर खड़े हैं। तो कवि है पोते ईश्वरनी सामे कई रीते ऊभेला है? तो एम कहे छे कि पोतानुं जे सिर झुकावीने त्यां ऊभेला है एटले पोते नमस्कार करे छे। पछी आवे छे प्रश्न नंबर 5। एमनी अंदर शुं कहे छे? ईश्वर हर आफत को क्यों टाल सकता है? कि भगवान है ए हरेक मुसीबत ने केवी रीते आपणाथी दूर करी सके छे? तो एमना माटे ईश्वर हर आफत को टाल सकता है क्योंकि वह सबसे बड़ी ताकत वाला शक्तिमान है। तो ईश्वर है ए पोते आपणी मुसीबत ने केवी रीते दूर करे छे? तो एमना माटे एम कहेवा मांगे छे कि भाई ईश्वर है ए सौथी ताकतवाळा छे। तो अहींया जे प्रश्नोत्तरीनो जे बीजो मुद्दो हतो ए बीजो मुद्दो अहींया जे ए समाप्त थाय छे। त्यार पछी प्रश्न नंबर 4 ની અંદર જોઈએ કે હવે વ્યાકરણની અંદરથી થોડુંક ધ્યાન આપીએ, કેમ કે આમ કહેવાય ને તો રોકડિયા માર્ક આપણને એમની અંદરથી કવર થઈ જાય કે ભાઈ આપણે ક્યાંક વાંચેલું છે કે કવિ છે એ પોતે ભગવાનને શીશ ઝુકાવે, પછી એમસીક્યુની અંદર આવે તો એ જવાબ છે તો એ જવાબ આપણે સીધો ટીક કરી શકીએ, સીધા રોકડા માર્ક છે, પછી ખરા ખોટા છે, ખાલી જગ્યાઓ છે। तो આવી જે નાની નાની બાબતો પણ આપણા જે ગુણ આધારિત હોઈ શકે। प्रश्न पहलो, ईश्वर हमारे गुनाहों को माफ कर देता है क्योंकि? कि ईश्वर है આપણો ગુનાહ કે આપણો ભાગ છે એમને માફ કરી દે છે, શું કામ? તો કહે છે उत्तरनी अंदर જોઈએ, क्योंकि वह बड़ा मेहरबान या दयालु है। कि ए दयालु है एटला माटे थईने कि आजे आपणा जे कंई पण मानवीय दोषो छे ए दोषोने पोते दूर करी दे छे। पछी प्रश्न नंबर 2 ની અંદર જોઈએ, हम ईश्वर के सामने शीश झुकाकर खड़े हैं क्योंकि? कि आपणे भगवाननी सामे शीश झुकावीए छे, नमस्कार करीए छे कि दंडवत करीए छे? तो एमना माटे थईने शुं कहे छे कि क्योंकि वह सर्वशक्तिमान है, कारण के सौथी शक्तिवाळो कोई पण होय तो ये भगवान है। पछी प्रश्न नंबर 5 ની અંદર જોઈએ, कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए। कि सीधी रीते आ जे सूचना है ए शुं कहेवा मांगे छे कि जे खाली जग्या आपणे अहींयाथी जोवानी छे कि ऊपर काउंसनी अंदर त्यां शब्दों आपेला है, ए शब्दों क्या वाक्यनी अंदर बंध बेसता है? तेमनी अंदर तू है बड़ा, पछी खाली जग्या आपेली है, तू बख्शिश कर। तो ऊपर जे 5 शब्दों आप्या है, हमें, खबर, सर, मेहरबा अने दुनिया, तो आमांथी जे पहली खाली जग्या है एमनी अंदर शुं आवशे? मेहरबा आवशे। त्यार पछी हम तेरी मर्जी से इस, पछी खाली जग्या आपेली है जेने रिक्त स्थान एवो शब्द हिंदीनी अंदर अने संस्कृतनी अंदर रिक्त स्थान खाली जग्यानो उपयोग थाय छे। मैं आए हैं, तो ए जवाबनी अंदर त्यां दुनिया के आपणे ईश्वर है एमनी इच्छाथी आपणे दुनियानी अंदर
आवेला छे। हम किस हालत में है ये रिक्त स्थान रखना। तो ज्यां रिक्त स्थान है त्यां खाली जग्या आपेली है त्यां थोड़ुंक ध्यान आपवुं। तो एमनी अंदर शुं कहे छे कि ये खबर रखना, ये अने रखना शब्द त्यां छापेला छे। आपणे जे खाली जग्यानी अंदर त्यां शुं लखवानुं थशे तो के खबर। चौथुं, तू चाहे तो रिक्त स्थान रखे के ज्यां ए चाहे तो पछी जे खाली जग्या आपेली छे अने खाली जग्या पछी के रखे एवो शब्दनो उपयोग थयो। तो एमनी अंदर बंध बेसतो जे शब्द छे ए शुं आवशे? हमे। त्यार पछी प्रश्न नंबर 5 अथवा खाली जग्या 5मी, तेरे आगे झुका के रिक्त स्थान हम खड़े हैं। तो आपणे छे के तेरे आगे एटले भगवाननी आगळ के झुकावी, तो आपणे हमणां जे उदाहरण जोयुं तो एमनी अंदर मस्तक झुकावे अथवा सर झुकावे छे। त्यार पछी प्रश्न नंबर 6, निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुने। के ज्यां विकल्पों आपेला छे विकल्पमांथी के साचो विकल्प शोधीने आपणे एमनी अंदर लखवानो छे। तो शुं कहे छे? पहलो प्रश्न जोईए, हम दुनिया में पछी खाली जग्या आपेली छे की मर्जी से आए हैं। ऑप्शन ने अंदर ए माता, बी पिता, सी परिवार के डी खुदा। तो आ ऑप्शन में साचो जवाब है ते खुदा के भगवान की मर्जी थी आपणे आ पृथ्वी पर आवेला छीए। पछी प्रश्न नंबर 2 नी अंदर एमसीक्यू, हमें खुदा की रिक्त स्थान से शरीर और प्राण मिले हैं। तो एमसीक्यू जोईए, ए हिम्मत, बी किस्मत, सी मेहनत के डी रहमत। तो आमनी अंदर थी के जे रहमत के रहमत शब्दनो उपयोग अथवा शब्द है कि एमनो शब्दनो अर्थ अथवा शब्द अर्थ आपणे सीधું कहीए तो शुं कहे छे कि रहमत एटले कृपा थाय एम। पछी प्रश्न 3 नी अंदर, कवि चाहता है कि खुदा हम सब पर अपनी रिक्त स्थान रखे। तो ज्यां विकल्पों जोईए, ए खबर, बी दुआ, सी नजर, डी डगर। तो आज विकल्पों आपेला है ए विकल्पों अंदर के नजर शब्दनो उपयोग थशे अथवा विकल्पनो साचो जवाब नजर आवशे। त्यार पछी चौथो एमसीक्यू जोईए, खुदा चाहे तो हर पछी रिक्त स्थान को टाल सकता है। तो ज्यां खुदा है ए पोते चाहे तो के शुं करी शके एम। तो के छे ए किस्मत, बी आफत, सी मन्नत के डी दावत। तो एमनी अंदर थी साचो जवाब है ते शुं थशे? आफत थशे। पछी प्रश्न नंबर 7 नी अंदर जोईए, आ प्रश्ननी उपर थोड़ुंक भार आपवुं समजवा माटे थईने आ टॉपिक है ए आपणे पाके नोटनी अंदर पण लखीशुं। पण अहींया अत्यारे समजीए तो कई प्रमाणे जे शब्द है एमनो उपयोग थयेलो छे। हृदय, मनुष्य, सुख, शांति, मित्र, डॉक्टर, दृष्टि, योद्धा, श्रृंखला, नाविक और धन, क्षमता, उज्ज्वल, मंदिर, दूध, स्वर अने धरा। के आज बधा शब्दों है ये शब्द बधा केवा आप्या छे? आडाअवड़ा आप्या छे। परंतु शब्दकोशना क्रमनी अंदर ज्यारे गोठवीए आवुं आपणे गुजरातीनी अंदर पण आवे छे के जेवी रीते पहेला स्वर आवे पछी आमनी अंदर एक वस्तु ध्यान आपवा जेवी छे के जेवी रीते जे अक्षरो छे ए बनता होय तो एमना उपर थोड़ुंक ध्यान आपवुं। फॉर एक्जाम्पल के अत्यारे क्षत्रियनो क्ष आपणे लईए तो क अने षटकोणनो श आ बंने भेगा थाय त्यारे ए क्ष बने छे। पछी ज्ञ शब्दनो उपयोग करीए आपणे तो झ प्लस ञ के जे अनुनासिक एटले के नाकमांथी बोलाता शब्द छे। तो आवी रीते जे अलग अलग शब्द छे एमना कारणे क्यारेक शब्दकोशनी अंदर के जे भूल पड़ी जाए तो एमना जे साचो क्रम छे अथवा शब्द प्रमाणे के एमनी क्रमबद्धता आपणे गोठवीए तो उज्ज्वल और
क्षमता, डॉक्टर, दूध, दृष्टि, धन, धरा, नाविक, मंदिर, मनुष्य, मित्र, योद्धा, शांति, श्रृंखला, सुख, स्वर एवं हृदय। एवं शब्दનો અહીંયા ઉપયોગ નથી, એવમ એટલે અનન્યતા એવી રીતે। તો જ્યાં શબ્દો આપેલા છે એમની ઉપર જુઓ કે ઉપર હૃદયથી ચાલુ થયું ને અહીંયા નીચેથી ઉજ્જવલથી ચાલુ થયું। તો પેલા સ્વરનો જે ક્રમ છે આમની અંદર ખાસ એટલી બાબતો છે એ સ્ટેપ બાય સ્ટેપ કે આપણે ક્યારેક ક્યાંક જતા હોઈએ કે પગથિયા ચડવાના થતા હોય આપણે, તો આપણે શું કરીએ કે પહેલું પગથિયું પગ મૂકીએ, બીજા પગથિયા મૂકીએ, ત્રીજા, ચોથા, પાંચમા, આમ કરી અને આપણે શું કરતા હોઈએ છીએ કે પગથિયાને આપણે ચડતા હોઈએ છીએ। પણ કે અહીંયા જે વ્યાકરણની અંદર શબ્દકોશ છે એમની અંદર પણ આવી એક વસ્તુ આવે છે કે સ્વર ખબર પડે, વ્યંજનો આવડે, એમનું કોષ્ટક આવડે, ત્યાર પછી કે એમના જે ઘોષ વર્ણ હોય, અઘોષ વર્ણ હોય, અનુનાસિક વર્ણો હોય, તો આવી રીતે આખે આખું જે કોષ્ટક બને છે વર્ગ પ્રમાણે બને છે। તો આવી રીતે વર્ગ પ્રમાણેનો કોષ્ટકને એ બધું આવડે ત્યાર પછી કે સ્વર અને વ્યંજનથી સંયુક્ત થયેલા જે શબ્દ છે એ શબ્દ આપણે જોઈશું। પણ આના પછીનો જ્યારે લેક્ચર હશે ત્યારે શબ્દકોશ માટે થઈને જ તે આખો ટોપિક હશે કે અત્યારે ખાલી મૌખિક સમજૂતી આપી છે અહીંયા જે શબ્દકોશ આવ્યા એટલા માટે થઈને, પણ કે શબ્દકોશનો આપણે ટોપિક એમની અંદર લખીશું। ત્યાર પછી જે છે इस चित्र की मदद से एक कविता की रचना कीजिए કે અહીંયા પોતાના મંતવ્ય અનુસાર કે પોતાની રીતે અહીંયા જે કાવ્ય છે એમની રચના કરવાની છે। પછી જે પાછળ પ્રશ્ન નંબર 9 આપ્યો છે કે એમની અંદર જો અપૂર્ણ કાવ્ય પૂર્ણ કીજીએ કે આવું આપણે જોતા જોઈએ છીએ, આપણને ખબર જ છે કે જે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એવું અહીંયાથી કહે છે। मेरी प्यारी प्यारी गाय घर की राज दुलारी गाय। तो आ जे काव्य पंक्ति है ए आपेली होय तो ए काव्य पंक्ति ने पूर्ण कई रीते करवी के खास करीने अत्यारे खाली एवुं नथी के अहींया काव्यनी बहारनी छे के ए मेटर नथी अत्यारे, पण के जे काव्य पंक्ति आपेली छे एमने कई रीते लखवी के काव्यनी अंदर ज्यां पूर्ण विराम, ज्यां अल्प विराम आवेलो होय, ज्यां व्याकरणनी दृष्टिए शुद्धता होय एवी वस्तुओ त्यां ध्यान आपवी। मेरी प्यारी प्यारी गाय घर की राजू दुल्हारी गाय आटलू उत्तरनी अंदर आपेलू है केम के काव्य पंक्ति एना सिवायनी आपणे पूरी करवानी है। जो भी देखे खुश हो जाए ऐसी न्यारी मेरी गाय। तो आज काव्य पंक्ति एमणे पूरी करी ए तो बरोबर है, पण के ज्यां बोल्ड अक्षर लखेला है एटले के घाटा अक्षर जे कर्या छे ए घाटा अक्षरनी पछी के जाए पछी शुं आप्युं छे अल्पविराम आपेलो छे અને મેરી ગાય ત્યાર પછી શું આપેલું છે કે ખડી પાઈ અથવા જેને પૂર્ણ વિરામ આપણે કહીએ છીએ। તો અહીંયા સુધીનો આપણો જે અભ્યાસ, તો આજે પ્રશ્નોત્તરી અને વ્યાકરણની અંદર જોઈએ તો જે એમસીક્યુ હતા કે જે ખાલી જગ્યાઓ હતી એમનો આપણે અભ્યાસ કર્યો। તો આજે આપણે જે અભ્યાસ કર્યો એ અભ્યાસ પ્રશ્નો એમની અંદરથી પાકા કરવા કે જેથી કરી અને જે પ્રશ્નો સમજીએ એ પ્રશ્નના જવાબ આપણને સહેલાઈપૂર્વક યાદ રહી શકે। અસ્તુ, જય ગુરુદેવ।